હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો? તો સવાર પડી ગઈ છે ને અર્લી મોર્નિંગથી જ વિડીયો છે મેં સ્ટાર્ટ કર્યો છે. કીધું ચાલો આજે અર્લી મોર્નિંગ રૂટીન છે મારો એ તમને લોકોને દેખાડું. તો સાવર લઈ લીધો છે અને આવી ગઈ છું કિચનમાં. સૌથી પહેલાં તો મારો જે રૂટીન છે કે હું સીધા ઉઠીને એક ગ્લાસ ગુનગુના હોટ વોટર છે એ કરું છું. તો અહીંયા ગરમ પાણી છે એ મૂક્યું છે કેમ કે પછી આખા દિવસની ભાગદોડમાં ક્યાં સમય જતો રહે છે, આપણા માટે સમય જ નથી મળતો અને હેલ્થની કેર કરવી બહુ જ જરૂરી છે. એટલે એક ગ્લાસ ગરમ પાણી પીવું હેલ્થ માટે એકદમ બેનિફિટ છે, બહુ જ સારું રિઝલ્ટ આપે છે. તમે વજન ઉતારવું હોય તો પણ બહુ સારો રિઝલ્ટ મળે છે. અને રાત્રે અહીંયા કને દહીં જમાવીને રાખ્યું હતું સાથે સાથે એ પણ જોઈ લઉં છું કે પાણી ગરમ થાય છે ત્યાં સુધી એને ફ્રીજમાં મૂકી દઉં છું. એટલે આપણે હાઉસવાઈફના આવી રીતને મલ્ટીટાસ્કિંગ કામ કરીએ જ છીએ, એક પછી એક કામ એવી રીતના આપણે જવાબદારી સાથે કરીએ છીએ. અને બસ અહીંયા કને જો ગરમ પાણી છે એ મેં લઈ લીધું છે. અને બહાર આંગણામાં આજ મને વિચાર થયો કે મસ્ત મજાનું ખુલ્લું જે હવામાન છે, એકદમ શાંતિ સુકૂન મળે છે, સરસ મજાનું. આમ તમે જોઈ શકો છો એકદમ અંધારું છે અને એટલી શાંતિ ને સુકૂન હતું. કીધું ચાલો ગુનગુનું પાણી છે એ લઈ લીધું છે. તો બસ અહીંયા હાલતા ચાલતા એવી રીતના વોકિંગ કરતાં કરતાં મારું જે પાણી છે એ મેં પીધું. અને જો આ સવારની પ્રકૃતિનો આનંદ જે મળે છે ને એના કોઈ શબ્દો જ નથી કે હું કાંઈ આમાં બોલી શકું, કેમ કે એટલું શાંતિ અને સુકૂન મળતું હતું. મારા પ્લાન્ટ્સ પણ તમે જોઈ શકો છો બહુ જ મસ્ત છે. એને નિહાળતા એક ગ્લાસ જે મારું પાણી છે ને એ પી લીધું છે. અને બસ અહીંયા હું જોતી હતી કે ચંપામાં ઉપર સરસ મજાના ફૂલ આવ્યા છે. તો બસ પાણીનો મેં ગ્લાસ પી લીધો અને પછી જે થોડીક વાર મારા રાઉન્ડ છે અહીંયા કને વોકિંગના એ મેં કર્યા. તો આજ મેં યોગા સ્કીપ કર્યા. તો આવી રીતના હું અલગ અલગ કરતી હોઉં છું. તો યોગા ક્લાસ તો મારો અમે સાંજે ચાલુ જ હોય છે, એટલે સવારના ન તો આવી રીતે અર્લી મોર્નિંગ વોકિંગ કરવાની મજા જ કંઈક અલગ છે. પહેલાં હું બહાર જતી હતી વોક કરવા માટે, પણ હવે અંધારું બહુ હોય છે એટલે સવારના મારું વોકિંગ છે જવાનું થતું નથી. તો આવી રીતે ક્યારેક ક્યારેક છત ઉપર કે ક્યારેક આંગણામાં વોકિંગ કરી લઉં છું. તો મોર્નિંગ વોકિંગ કરીને પછી મારો જે ચાય નાસ્તો છે એ પતાવી દીધું. પછી આવી ગઈ છું રૂમમાં. બધી સાડીઓને સારી રીતે વ્યવસ્થિત મૂકવાની છે જે દિવાળી ઉપર ને બહાર ફંક્શનમાં પહેરી હતી એ. અને આ હું સાડી લઈ આવી હતી, ભૂજ ગઈ હતી, મેં આખો શોપિંગ બ્લોગ બનાવ્યો હતો પણ ખબર નહીં કેમ ક્લિપ નીકળી ગઈ. ચલો એવું તો થયા કરે, પણ બધી જ વસ્તુ બિલકુલ સમય નહોતો મળતો કે સારી રીતે અરેન્જ કરીને મૂકી દઉં. તો ફાઇનલી આજે એને બધી વસ્તુને બહાર કાઢી છે, બધા શોપિંગનો મેં આખો વ્લોગ બનાવ્યો હતો, આખો વ્લોગ એડિટ કરી નાખ્યો હતો અને પછી રાખ્યો હતો. તો એક દિવસ નવરી હતી ને તો 2 વ્લોગ ભેગા એડિટિંગ કરીને રાખ્યા હતા. તો મેં કીધું પછી અપલોડ કરીશ. પછી બધા મોટા દિવસો હતા ને તો એ જ વ્લોગ નાખતી હતી કે દિવાળી, ધનતેરસ, કાળી ચૌદસ. તો પછી આ શોપિંગ વ્લોગ એમને રહી ગયો ને તો વધારાની બધી ક્લિપ શું વિડીયો નાખી દો ને પછી હું ડિલીટ મારું. તો આ એડિટિંગ કરેલો વ્લોગ ભેગો ક્યાંય ડિલીટ થઈ ગયો મને ખ્યાલ જ ન રહ્યો. એલા એવો મસ્ત મજાનો આ બધું શોપિંગનો મેં વ્લોગ કર્યો હતો કે આ લેવા ગઈને ત્યાં સેલ હતો એ આખું મેં શૂટ કર્યો હતો. પણ હવે ખ્યાલ જ ન રહે કે ક્યારે એ ક્લિપ ડિલીટ થઈ ગઈ, એટલે એ વ્લોગ પછી હવે અપલોડ જ ન થયો. શું થાય કેમ કે હતો જ નહીં, એડિટિંગ કરેલું હોય ને એટલે પછી વધારાની ક્લિપ બધી કાઢી નાખું. એટલે જે ક્લિપ આની હતી ને એ પણ મેં કાઢી નાખી હતી. એટલે મેં કીધું હવે કાંઈ ન થાય. જો આ બધું છે ને હવે કબાટમાં સારી રીતે આને ગોઠવી નાખું, કેમ કે આ બધી સાડીઓ મેં પહેરી હતી ને તો પછી સમય જ નથી મળ્યો કે વ્યવસ્થિત બધું રાખું. ક્યાંક ને ક્યાંક આવવાનું જવાનું ઘરે મહેમાન ને એમાં રહી ગયું છે. એટલે આજે મેં બધું કબાટમાંથી બહાર કાઢ્યું છે, સારી રીતે મસ્ત મજાનું ગોઠવી નાખું. હવે તો સૌથી પહેલાં તો જો સાડીઓ છે ને એને હું સારી રીતે અરેન્જ કરીને મૂકી દઈશ, કેમ કે બહુ બધી સાડીઓ બહાર થઈ ગઈ છે. તો આવી રીતે બધી વસ્તુઓ છે ને હું અલગ અલગ મૂકું છું. એનાથી જો એક તો એ થાય છે કે દેખાવમાં એકદમ ઓર્ગનાઇઝ લાગે છે કબાટની અંદર, અને વસ્તુઓ પણ એટલી આપણને આસાનીથી મળી જાય છે ને કે વાત જ ન પૂછો. પહેલાં હું પણ આવી રીતે ઓર્ગનાઇઝ કરીને ન મૂકતી, પછી આવી રીતે બધું અલગ અલગ મેં ઓર્ગનાઇઝર લઈ લીધા છે. સાડી તો બસ આવી રીતે હું કવરમાં જ મૂકું છું. તો બધી સાડી એની અંદર મૂકી દઉં ને એના જે બ્લાઉઝ હોય છે ને મેચિંગના એ પણ સાથે જ મૂકી દઉં છું. એટલે આપણે જ્યારે સાડી પહેરવી હોય તો બસ સીધું આપણે આ પાઉચ કાઢ્યું ને એની અંદરથી સાડી પહેરાઈ જાય.
તો સાડી આની અંદર મૂકી દઈશ અને પછી જે બધી અલગ અલગ વસ્તુઓ હોય છે જેમ કે લેંગીસ ને જીન્સ ને એ બધી અલગ અલગ પાર્ટીશન કરી અને એક વસ્તુ આવી રીતે રાખીને તો એક તો જોવામાં મસ્ત કબાટ ઓર્ગેનાઇઝ દેખાય અને વસ્તુ ઇઝીલી આપણને મળી પણ જાય. તો સાડીઓ મૂકી દીધી છે. એના પછી જો આ ઓર્ગેનાઇઝર છે જે મેં મીશોમાંથી મંગાવેલા છે. અંદર જે બધા આપણને ચણિયા હોય છે સાડીમાં પહેરવાના, જે ક્યારેક ક્યારેક જ જરૂર પડે છે, તો જે બધા ચણિયા છે ને આની અંદર હું અરેન્જ કરીને મૂકું છું. એટલે જ્યારે મને કોઈ પણ મેચિંગ ચણિયો પહેરવો હોય ને તો સીધું આ ઓર્ગેનાઇઝર હું બહાર કાઢી લઉં છું અને એની અંદરથી મેચિંગ ચણિયો લઈ લઉં છું અને જોવામાં પણ બહુ જ સરસ લાગે છે. અને આ બીજું ઓર્ગેનાઇઝર છે જે મેં બહાર કાઢ્યું છે, એની અંદર બધા જે બ્લાઉઝ છે જે સાડી મેચિંગના નથી, બધી સાડીમાં ચાલે એવા અલગથી જે મેં સીવડાવેલા છે એ બધા જ બ્લાઉઝ છે ને આની અંદર મૂકીને રાખું છું. એટલે મિક્સ મેચ કરીને સાડી ક્યારેક પહેરવી હોય ને તો બહુ સરસ લાગે. તો બસ આવી નાની નાની બાબતો જે ઘરના કામ, કિચનના કામ, એવી હેબિટથી કે ઓર્ગેનાઇઝ કરીને કામ કરીએ તો આપણા માટે કામ કરવાનું આસાન પણ થઈ જાય છે અને ઘર વેલ સેટ ઓર્ગેનાઇઝ પણ દેખાય છે. તો બસ આવી રીતના જો બધા જ કપડાં છે ને અલગ અલગ ઓર્ગેનાઇઝરમાં હું ગોઠવી દઈશ. અને આ છે એની અંદર બધી જ જે લેંગીસ ને પ્લાઝો ને છે એ બધા મેં આની અંદર મૂકેલા છે. એટલે જ્યારે મારે કોઈ જરૂર પડે લેંગીસની કે પ્લાઝોની તો બસ આ એક ઓર્ગેનાઇઝરથી ઉપાડી લઈ એટલે ન તો થપ્પી અંદરથી કપડાં કોઈ પણ વિખાય અને આસાનીથી કપડાં મળી પણ જાય અને જોવામાં પણ બહુ જ સુંદર લાગે છે. તો આ નાની નાની હેબિટથી જે આપણું ઘર વેલ સેટ ઓર્ગેનાઇઝ દેખાય છે. અને આ જે ડ્રેસ છે એને મેં ઓર્ગેનાઇઝરની અંદર નથી રાખ્યા કેમ કે દુપટ્ટાવાળા ડ્રેસ છે સાઈડમાં એવી રીતના એક થપ્પી કરીને મૂકી દીધા છે. અને આ જો મારા દીકરાનું ટી શર્ટ મેં લીધું હતું, શર્ટ જે તમને મેં દેખાડ્યું હતું, ટી શર્ટમાં કે શર્ટમાં એમાં આવી હતી આ કોથળી. તો એક સાડી જે છે એની અંદર હું આવી રીતે મૂકી દઈશ અને પિંકવાળી બાંધણીવાળી સાડી છે એને પણ બહાર મૂકી છે કેમ કે રોલ પ્રેસમાં આપવાની છે. અને આ બેડશીટ પણ મેં ભૂજથી જ લીધી હતી જે મેં આખો વ્લોગ બનાવ્યો હતો પણ ખબર નહીં કેમ નીકળી ગયો છે. અને આ છે એર ફ્રેશનર, જો વોશરૂમની અંદર આવી રીતે રાખી છે બિલકુલ જ જો બેડ સ્મેલ ના આવે તો બસ એને કાઢી લઈશ. એટલે આવા નાના મોટા આપણા ગૃહિણીના ઘણા જ બધા કામો હોય છે જેને આપણે નાનાથી લઈને મોટાના કામ સુધીને આપણને ઘરની અંદર ખ્યાલ રાખવો પડે. એવી નાની નાની કેટલીય વસ્તુ હોય છે ઘરની અંદર જેનું આપણને ધ્યાન રાખવું પડે છે, ખ્યાલ રાખવો પડે છે. બસ એવી નાની નાની હેબિટથી જ આપણે ઘરને સુંદર બનાવી શકીએ છીએ. તો બસ આ જો એર ફ્રેશનર છે એને મેં આવી રીતના કાઢી લીધા છે કોથળીની અંદરથી અને આ બોક્સની અંદર આવી રીતના રાખી દઈશું એટલે સરસ મજાની એની અંદર સ્મેલ આવે છે. આખો જો આપણનો વોશરૂમ હોય છે ને અંદર જાય છે જરાય બેડ સ્મેલ નથી આવતી. તો હું આવી રીતના જ મારા બંને બાથરૂમની અંદર જો મૂકી દઈશ, એક મારા દીકરાના વોશરૂમમાં અને એક અમારા અહીંયા કાન બેડરૂમમાં છે ત્યાં. તો બસ આવી નાની નાની કેટલી બધી એવા જો કામો હોય છે ઘરના જેના આપણને ધ્યાન રાખવું પડે છે. તો બસ આ મારા દીકરાના રૂમમાં એક મૂકી દીધો છે અને એક જો અમારા રૂમમાં મૂકી દઈશ એટલે સરસ મજાની અંદર જો સ્મેલ આવે, બિલકુલ જો ખરાબ બદબૂ ના આવે. અને આ પૂરું થઈ ગયું છે તો એને મેં કાઢી લીધું છે. તો બસ એક હાઉસવાઈફે જો નાની નાની લઈને મોટી મોટી જે બધી જ વસ્તુ હોય છે એનું ધ્યાન રાખવાનું હોય છે. અને પછી સાંજે હું મારા દીકરા ભેગી આવી ગઈ હતી માર્કેટ. થોડુંક કામ હતું બેંકનું બી અને શાક ને ફ્રૂટ ને એવું બી લેવાનું હતું. તો ભેગી ચાલો એ ગામનું કામ છે એ પતાવી દઉં. તો ફ્રૂટ્સ ને ગાજર ને આદુ ને એવું બધું મેં લઈ લીધું છે અને કામ પતાવીને ઘરે પાછી પણ આવી ગઈ છું અને બધું ફ્રૂટ્સ લેતી આવી એટલે એક સાથે બંને કામ થઈ જાય. જે મારું બેંકનું કામ હતું એ પણ થઈ જાય અને સાથે સાથે ફ્રૂટ ને એવું બધું લેવાનું હતું. તો આવી નાની નાની વસ્તુઓ જો કેટલી બધી હોય છે જે આપણને હેન્ડલ કરવાની હોય છે અને સાથે સાથે બધી વસ્તુનું યાદ પણ રાખવાનું હોય છે કે આ લેવું છે કે પેલું લેવું છે અને ગ્રોસરી લેવી છે ને એટલી તો કેટલીય કિચનની નાની મોટી વસ્તુ હોય છે જે ક્યારેક આપણને એક વસ્તુ વગર અટકી જતા હોઈએ છીએ. એટલે એટલું આસાન બી નથી ઘર હલાવવું, ચલાવવું, સાચવવું. જે લોકો કહેતા હોય ને કે કાંઈ કરતા નથી, ખાલી હાઉસવાઈફ જ છે, એમાં કેટલીય નાની નાની એટલી જવાબદારીઓ હતી. ક્યારેક તમે વિચારી જુઓ કે ક્યારેક આપણે ઘરની અંદર ખાંડ પૂરી થઈ ગઈ અને લેતા ભૂલી ગઈ તો સવારમાં સૌથી પહેલાં બધાને ચા જોઈએ જે એના વગર શક્ય જ નથી. એટલે એવી તો કેટલીય નાની નાની વસ્તુઓ છે જે આપણે કિચનમાં, ઘરમાં, રોજિંદા જીવનમાં જે સવાર પડતાની સાથે જ જરૂર છે. ક્યારેક એક કોલગેટ બી ભૂલાઈ જાય ને તો સીધી સવાર નથી થતી એના વગર. એટલે હાઉસવાઈફને એટલા કેટલાય ઘરના કામ હોય છે જે એને ધ્યાન રાખીને બધી વસ્તુઓ ઘરની અંદર અરેન્જ કરીને રાખવી પડે છે. આ બધા જો ફ્રૂટ્સ છે ને હું લઈ આવી છું બધું મેં મિક્સમાં લીધું છે. ડ્રેગન, ચીકુ, સંતરા, મોસંબી, સફરજન અને ગાજર મસ્ત હતા એકદમ સિઝનના. તો ચાલો લઈ લો, મસ્ત મજાનો શિયાળો છે તો ગાજરની ચીરું ને આદું તો સરસ મજાનું સવારે ચામાં સૌથી પહેલાં જોઈએ.
એટલે બધું જો લઈને મેં રાખ્યું છે. અને પછી સાંજનો ટાઈમ હતો એટલે કીધું ચાલો થોડુંક આપણું પણ હવે ધ્યાન રાખી લઈએ. તો સરસ મજાની આ સક્કરટેટી છે એને હું કટ કરી લઈશ ને બેસીને ખાશું, કેમ કે આપણું હેલ્થ બી આપણે જો સાચવશું તો જ આપણે ઘરના કામ ને બધું અરેન્જ કરીને ઘર સંભાળી શકશું. એટલે હું મારા લગભગ હરેક વિડીયોમાં કહું જ છું કે ઘરના કામની સાથે સાથે આપણું જો રૂટીન લાઈફ છે ને એને સાચવવું બહુ જ જરૂરી છે, કેમ કે એક ઉંમર પછી આપણને હેલ્થને બહુ સાચવવું જ છે. હેલ્થી ડાયટ, હેલ્થી રૂટીન એ બધું જ કરવું બહુ જરૂરી છે. અહીંયા સકટેટી કટ પણ કરી લીધી છે અને સાથે સાથે અહીંયા કન કાઉન્ટર ટોપ છે એને પણ હું સારી રીતે ક્લીન કરી લઈશ. એટલે એક ભેગા જો કામ આવી રીતે આપણે કરતા આવીએ ને તો બિલકુલ બી પછી બર્ડન નથી લાગતું, કામ સાથે ને સાથે અહીંયા થઈ જાય છે. તો સરસ રીતે કાઉન્ટર ટોપ મેં ક્લીન કરી લીધો છે અને પછી બેસીને આરામથી જો મેં ફ્રૂટ છે એ ખાધું. તો બસ સામે મારા દીકરા સાથે વાતું કરતાં કરતાં એને પણ મેં ફ્રૂટ આપી દીધું ને મેં પણ ખાઈ લીધું. તો આવી રીતના કંઈક જો આપણી લાઈફસ્ટાઈલ ચાલ્યા કરે છે. અને જો આટલે સુધી વિડીયો તમે જોયો હોય ને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂર વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આવા જ અલગ અલગ રૂટીનના વિડીયો આપણે લાવતા રહીશું. તો આજનો વ્લોગ આટલો જ. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.